આજે આપણે યુપીએસસી 2025 ના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. આ સન્ડેના દિવસે એક્ઝામ થઈ છે. પહેલો જ ક્વેશ્ચન આપણો પોલિટીનો છે. અહીંયા તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ એવું કહે છે કે ઓન ધ ડિસોલ્યુશન ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ સ્પીકર શેલ નોટ વેકેટ હિઝ ઓર હર ઓફિસ અન્ટિલ ઇમિડિયેટ બિફોર ધ ફર્સ્ટ મીટિંગ ઓફ ધ હાઉસ ઓફ પીપલ આફ્ટર ધ ડિસોલ્યુશન. એટલે કે લોકસભાનું વિસર્જન થતાં સ્પીકર પોતાની બેઠક તરત ખાલી નથી કરતા. એ ખાલી ક્યારે કરશે? નવી લોકસભાની પહેલી મીટિંગ પહેલા ખાલી કરશે. તો આ તો બિલકુલ સાચું વિધાન છે. આ બિલકુલ યોગ્ય છે. બીજું છે કે એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા member of house of the people on being elected as speaker shall resign from his or her political party immediately. એટલે કે સ્પીકરે પોતાનો હોદ્દો જે છે તરત જે છે ખાલી કરવાનો થાય, પોતાની પોલિટિકલ પાર્ટી તરીકે પોતાની જે છે રાજીનામું આપવું પડે જો વ્યક્તિ સ્પીકર તરીકે પસંદ થાય. તો ભારતમાં આવી કોઈ જ માન્યતા નથી, ના આવી કોઈ જોગવાઈ છે. તો આ જે છે વિધાન બિલકુલ ખોટું છે. અને બીજું વિધાન ખોટું છે તો આપણો આન્સર આ બીજું પણ નહીં આવે, અહીંયા પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો આન્સર શું થઈ જશે? 1 અને 3. તો ત્રીજું વાક્ય શું લખ્યું છે કે સ્પીકર ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ મે બી રિમૂવ ફ્રોમ હિઝ ઓર ઓફિસ બાય રિઝોલ્યુશન ઓફ ધ હાઉસ ઓફ પીપલ પાસ બાય મેજોરિટી ઓફ ઓલ ધ ધેન મેમ્બર્સ. એટલે કે ઓલ ધ ધેન મેમ્બર્સ પ્રમાણે મેજોરિટીથી એમને પોતાના હોદ્દા પરથી દૂર કરવામાં આવશે. 14 દિવસની નોટિસ પણ આપવામાં આવશે. ઓલ ધ ધેન મેમ્બરનો મતલબ શું થાય કે જે ટોટલ બેઠકો હોય છે આમાંથી જે છે જે વેકેન્સી હોય છે બાદ કરવાની, અને આની જે છે 50% મેજોરિટી જોઈએ. તો આને જે છે આપણે કહીએ છીએ ઓલ ધ ધેન મેમ્બર્સ. તો આન્સર શું થશે? આન્સર થશે કે ભાઈ પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે, બીજું વાક્ય ખોટું છે. આ ખરેખર બ્રિટનની અંદર જોગવાઈ છે, ભારતમાં આવી કોઈ જોગવાઈ નથી. તો સ્પીકર તરીકે પસંદ થતી વખતે તમારે પોતાની પોલિટિકલ પાર્ટીમાંથી રાજીનામું આપવું હોય તો આપી શકો, ના આપવું હોય તો ના આપો. બરાબર, એવું કોઈ કમ્પલ્શન છે નહીં. બીજો ક્વેશ્ચન છે, ઇફ એની ક્વેશ્ચન અરાઇઝ એઝ ટુ વેધર અ મેમ્બર ઓફ હાઉસ ઓફ પીપલ હેઝ બીકમ સબ્જેક્ટ ટુ ડિસ્ક્વોલિફિકેશન અંડર 10th શેડ્યુલ the president decision in according with the opinion of council of minister shall be final. હવે અહીંયા વાત થઈ છે 10મા શેડ્યુલની, અને 10મા શેડ્યુલ પ્રમાણે કોઈ પણ જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટને જ્યારે આપણે ડિસ્ક્વોલિફિકેશન કરવાની વાત આવે તો ત્યાં જે છે રાષ્ટ્રપતિનો અધિકાર હોતો નથી. ત્યાં જે છે જે ગૃહના અધ્યક્ષ હોય છે, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ચેરમેન, એમની પાસે અધિકાર હોય છે. અહીંયા પ્રેસિડેન્ટ પાસે આવો અધિકાર હોતો નથી. તો પહેલું વિધાન તો બિલકુલ ખોટું છે. ચલો બીજું વાક્ય શું છે? there is no mention of the word political party in the constitution of India. જો આની વાત કરીએ તો શરૂઆતની અંદર પોલિટિકલ પાર્ટી જેવો શબ્દ ભારતના બંધારણમાં નહોતો, પણ જ્યારે આપણે 10th શેડ્યુલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ત્યારે આપણે પોલિટિકલ પાર્ટી શબ્દ બંધારણમાં ઉમેર્યો છે. એટલા માટે પોલિટિકલ પાર્ટી શબ્દ બંધારણમાં છે. there is no mention લખ્યું છે તો આ પણ વિધાન ખોટું છે. અને એનો મતલબ છે અહીંયા આવશે neither 1 nor 2. એટલે કે અહીંયા આપેલા બંને બે વાક્યો બિલકુલ ખોટા છે. હા, જો બંધારણ પ્રમાણેની યોગ્યતાની વાત હોય અથવા તો આરપી એક્ટ પ્રમાણેની યોગ્યતાની વાત હોય તો ત્યાં જે છે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા હશે ડિસ્ક્વોલિફાઈ કરવાની, પરંતુ 10th શેડ્યુલમાં જે છે એમની પાસે સત્તા હોતી નથી. In India, state government have no power for making rule for grant of concession in respect of extraction of minor minerals even through such minerals are located in their territory. भारत के राज्य सरकार के पास गौण खनिजों के निष्करण के बाबत में रियायत देने के लिए नियम बनाने की कोई शक्ति नहीं है, भले ही ऐसे खनिज उसके पास भूभाग में अवशिष्ट है. तो આ વાક્ય બિલકુલ ખોટું છે. રાજ્ય સરકાર પાસે પાવર છે. બીજું છે, ઇન ઇન્ડિયા ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ નોટિફાઈ માઇનર મિનરલ ઇન ધ રિલેવન્ટ લો. તો આ પણ બિલકુલ સાચું છે. તો આનો આન્સર શું થશે કે ભાઈ અહીંયા પહેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય સાચું છે. પહેલું વાક્ય જે છે ખોટું છે, બીજું વાક્ય સાચું છે. તો સ્ટેટમેન્ટ 1 ઇઝ નોટ કરેક્ટ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તો ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચો જવાબ બનશે. વિથ રેફરન્સ ટુ ઇન્ડિયન પોલિટી કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અહીંયા તમને 3 સ્ટેટમેન્ટ આપ્યા છે, આમાંથી કયું સાચું એવું કહેવાનું છે. ઓર્ડિનન્સ કેન અમેન્ડ એની સેન્ટ્રલ એક્ટ. ઓર્ડિનન્સનો મતલબ જે છે જેને આપણે વટહુકમ કહીએ છીએ, અધ્યાદેશ કહીએ છીએ. અધ્યાદેશ કિસી કેન્દ્રીય अधिनियम के संशोधित कर सकता है. તો ઓબ્વિયસલી છે એ જે છે કેન્દ્રના કોઈ પણ કાયદાને જે છે બદલી શકે છે, તેનાથી આપણે જે છે એમેન્ડ કરી શકીએ છીએ. મૂળભૂત અધિકારને જે છે રોકી શકે છે અથવા તો એની શક્તિ ઘટાડી શકે છે, તો ના, ઓર્ડિનન્સથી આપણે જે છે મૂળભૂત અધિકારની શક્તિ ઘટાડી શકતા નથી. અને ત્રીજું છે, ઓર્ડિનન્સ કેન કમ ઇન્ટુ અફેક્ટ ફ્રોમ અ બેક ડેટ. એટલે કે અહીંયા અધ્યાદેશ જે છે કોઈ પાછલી તારીખથી લાગુ થઈ શકે. તો ઘણા બધા કાયદા હોય છે જેને આપણે રેસ્ટ્રોસ્પેક્ટિવ જે છે લાગુ કરી શકીએ, પાછલી જે છે શરતથી લાગુ કરી શકીએ, પાછલી ડેટથી લાગુ કરી શકીએ. તો એ જ કાયદાનું સ્થાન ઓર્ડિનન્સ લે તો ઓર્ડિનન્સ પણ આવું કરી શકે. અને એટલા માટે આ પણ જે છે બિલકુલ સાચું છે. તો પહેલું અને ત્રીજું સાચું છે, બીજું અહીંયા ખોટું છે. પહેલું અને ત્રીજું સાચું છે. તો 1 and 3 ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તો આ પ્રમાણે તમારે જે છે વિચારવું પડે.
અહીંયા તમને 3 રાજ્ય આપ્યા છે, એમનું ડિસ્ક્રિપ્શન તમને બાજુમાં આપેલું છે. અરુણાચલ પ્રદેશ, ધ કેપિટલ ઇઝ નેમ આફ્ટર અ ફોર્ટ એન્ડ ધ સ્ટેટ હેઝ 2 નેશનલ પાર્ક. બિલકુલ સાચું છે. નાગાલેન્ડની વાત કરીએ તો જે છે અહીંયા કહ્યું છે કે સ્ટેટ કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ઓન ધ બેઝિસ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. બંધારણીય સુધારા દ્વારા લાગુ થયું છે, તો એ પણ સાચું છે. અને ત્રીજું છે કે ત્રિપુરા જે છે ઇનિશિયલી જે છે સી પ્રકારનું રાજ્ય હતું, પછી એના આપણે પહેલા જે છે અહીંયા જે છે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન 1956 ના અંતર્ગત એને જે છે આપણે યુટી બનાવી અને ત્યાર પછી આને આપણે જે છે સંપૂર્ણ રાજ્ય બનાવ્યું, તો એ પણ સાચું છે. તો અહીંયા આપેલા જે છે 3 જે છે વિધાનો બિલકુલ સાચા છે. ઓલ ધ 3 ઇઝ કરેક્ટ. વિથ રેફરન્સ ટુ ઇન્ડિયા કન્સિડર ધ ફોલોઈંગ. અહીંયા તમને 3 સંસ્થાઓ આપેલી છે અને તમારે એવું કહેવાનું છે કે હાઉ મેની ઓફ ધ એબોવ વર એસ્ટાબ્લિશ એઝ પર ધ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કેટલી સંસ્થાઓનો આધાર છે અથવા તો એની સ્થાપના જે છે બંધારણ મુજબ થયેલી છે અથવા બંધારણીય સંસ્થા છે, એવું તમારે કહેવાનું છે. જો અહીંયા સૌથી પહેલા છે ઝોનલ કાઉન્સિલ, તો ક્ષેત્રીય પરિષદો જે છે બંધારણીય સંસ્થાઓ નથી, તો આ તો નહીં આવે. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ પણ બંધારણીય સંસ્થા નથી, એટલે આ પણ નહીં આવે. પરંતુ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ જે છે બંધારણીય સંસ્થા છે. અને તમને બધાને ખબર હશે કે આપણું એક ઇન્ટરસ્ટેટ જે છે કમિશન હતું, બરાબર, આંતરરાજ્ય જે છે સેન્ટર સ્ટેટ રિલેશન માટેનું જે કમિશન હતું, સરકારી કમિશન, એમની ભલામણના આધારે આપણે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના કરી છે. બિલકુલ બંધારણીય છે. તો અહીંયા ફક્ત આવશે ઓનલી 1, ફક્ત એક જ છે, એટલે કે ઓપ્શન જે છે તમારો એ અહીંયા સાચો જવાબ બને છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. The Constitution of India explicitly mentioned that in certain spheres the governor of state act in his or discretion. એટલે કે ભારત के संविधान में स्पष्ट रूप से उल्लेखित है कि कतिपय बातों में किसी राज्य के राज्यपाल अपने विवेक अनुसार कार्य करता है. એટલે કે એમાં બંધારણમાં એવું લખ્યું છે કે અમુક બાબતોની અંદર જે છે આપણા રાજ્યપાલ પાસે પોતાની વિવેકાધીન શક્તિ છે, અને આવું સ્પષ્ટ લખ્યું છે, તો આ બિલકુલ સાચું છે. 2 પ્રકારની વિવેકાધીન શક્તિ હોય, એક બંધારણીય અને એક જે છે કેવી હોય છે ભાઈ, બરાબર, સિચ્યુએશન. એટલે કે ભાઈ એ જે છે કેવી રીતે કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે તમને મળે છે. તો આપણા ભારતના બંધારણમાં રાજ્યપાલ પાસે જે છે બંધારણીય વિવેકાધીન અધિકારો પણ છે, તો બિલકુલ સાચું છે. બીજું વાક્ય છે કે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેન ઓફ ઇઝ ઓર હર ઓન reserve bill passed by state legislature for his consideration without it being forwarded by the governor of the state concern. એટલે કે ભારત के राष्ट्रपति अपने आप किसी राज्य विधानमंडल द्वारा पारित विधेयक को भले ही वह संबंधित राज्य के राज्यपाल द्वारा न भेजा गया हो अपने विचार के लिए आरक्षित कर सकते हैं. તો આવું ના હોય. જ્યારે પણ કોઈ રાજ્યનું બિલ હોય તો એ રાજ્યના બિલમાં રાજ્યપાલ પાસે સત્તા હોય છે કે એને માન્યતા આપે, રિજેક્ટ કરે, કે પછી એ રાજ્યપાલ જે છે પોતાની રીતે એ જે છે કોને મોકલે, રાષ્ટ્રપતિને મોકલે. ત્યાર પછી રાષ્ટ્રપતિ એના ઉપર જે છે પોતાનો અભિપ્રાય આપશે. તો આર્ટિકલ 201 રાષ્ટ્રપતિ પાસે સત્તા છે રાજ્યના બિલમાં, પણ ડાયરેક્ટલી ના કરી શકે. ક્યારે કરી શકે? જ્યારે રાજ્યપાલ એમને બિલ મોકલે. અને એટલા માટે આ વાક્ય ખોટું છે, તો અહીંયા સાચું આવશે ઓનલી 1. તો 1 ઓનલી જે છે અહીંયા સાચો જવાબ બનશે. પહેલું વાક્ય સાચું છે, બીજું અહીંયા ખોટું છે. સરસ સિમ્પલ ક્વેશ્ચન છે. કન્સિડર ધ ફોલોઈંગ પેર. અહીંયા તમને બંધારણના અમુક પ્રોવિઝન આપેલા છે ને બાજુમાં જે છે એ શેની અંદર આપેલા છે એવું લખેલું છે. તો આમાં સાચું કયું છે પેર તમારે શોધવાની છે. પહેલા લખ્યું છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ ઇન ધ પબ્લિક સર્વિસ ઓફ ધ સ્ટેટ. એટલે કે અહીંયા જે છે રાજ્ય કી લોક સેવા में ન્યાયપાલિકા કે કાર્યપાલિકા સે પૃથક્કરણ. એટલે અહીંયા સેપરેશનની વાત કરેલી છે કે આપણી ન્યાયપાલિકા અને કાર્યપાલિકા જે છે અલગ રહેશે. એટલે કે જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ અલગ રહેશે. આવું ક્યાં લખ્યું છે? આર્ટિકલ 50 જે છે આપણું ડીપીએસપી. તો એ બિલકુલ સાચું છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી બિલકુલ સાચું છે. પછી લખ્યું છે વેલ્યુઇંગ એન્ડ પ્રિઝર્વિંગ ધ રીચ હેરિટેજ ઓફ અવર કમ્પોઝિટ કલ્ચર. આપણા જે છે જે કલ્ચર છે, વારસો છે, એને સાચવવાની જવાબદારી તો એ આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. તો બિલકુલ સાચું છે. પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન બિલો ધ એજ ઓફ 14 યર ઇન ધ ફેક્ટરી. એટલે કે 14 વર્ષથી નીચેના બાળકોને જે છે જોખમવાળી જગ્યાઓ પર આપણે કામે ના રાખી શકીએ, તો આર્ટિકલ 24 આવશે ને એ જે છે આપણા મૂળભૂત અધિકારમાં આવશે. એ પણ સાચું છે. તો અહીંયા આપેલા 3 વિધાનો સાચા છે. અહીંયા કરેક્ટલી મેચ શોધવાના છે. તો ઓલ ધ 3 ઇઝ કરેક્ટ. 3 જે છે બિલકુલ સાચા છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. With reference to Constitution of India, if area in a state is declared as a scheduled area under the 5th schedule, એટલે કે 5મા શેડ્યુલ પ્રમાણે કોઈ એરિયાને આપણે શેડ્યુલ એરિયા તરીકે કોઈ રાજ્યની અંદર ડિક્લેર કરીએ તો જે છે આ 2 વાક્યો તમારા સાચા છે ખોટા શોધવાનું છે. પહેલું તો છે કે સ્ટેટ ગવર્મેન્ટ લૂઝ ઇટ્સ એક્ઝિક્યુટિવ પાવર ઇન સચ એરિયા એન્ડ ઇન અ લોકલ બોડી એઝ્યુમ ટોટલ એડમિનિસ્ટ્રેશન. એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાનો જે છે જે પાવર જે છે જે કારોબારી પાવર છે આ પર્ટિક્યુલર વિસ્તારમાં ગુમાવી દેશે
અને લોકલ બોડી જે છે એઝ્યુમ કરી લેશે. પણ ધ્યાન આપજો કે અહીંયા જે છે જ્યારે પણ આપણે શેડ્યુલ એરિયા જાહેર કરીએ છીએ તેમને પોતાના અમુક ક્ષેત્રમાં શક્તિઓ મળે છે, તમામ ક્ષેત્રમાં શક્તિ ના મળે. તો તમામ જે છે બરાબર લોકલ બોડી એઝ્યુમ ટોટલ એડમિનિસ્ટ્રેશન જે છે ખોટું છે, બરાબર, સંપૂર્ણ તો આપણે નથી આપતા. બીજું છે યુનિયન ગવર્મેન્ટ કેન ટેક ઓવર ધ ટોટલ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ સચ એરિયા અંડર સર્ટેન circumstances on the recommendation of the governor. એટલે કે પૂર્ણ પ્રશાસન को अपने हाथ में ले सकता है. હવે આના બે ઓબ્જેક્ટિવ છે કે ભાઈ સંપૂર્ણ રીતે તો કોઈ લઈ શકતું નથી, અથવા તો આપણે જે 5th શેડ્યુલની વાત કરીએ તો આમાં જે છે ATM2 આ 4 રાજ્ય છે, જ્યાં આસામમાં જે છે શું થશે, આસામમાં જે છે ગવર્નર પાસે સત્તા આવશે, જ્યારે બાકીના રાજ્યમાં કેન્દ્રની બાબતમાં આપણે રાષ્ટ્રપતિને સત્તા આપીએ છીએ. એટલા માટે આ વિધાન પણ જે છે ખોટું છે. તો અહીંયા આવશે નાઇધર 1 nor 2, એટલે એક પણ સાચું નથી. બંનેમાં જે છે એક પણ સાચું નથી. કન્સિડર ધ ફોલોઈંગ સબ્જેક્ટ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. અહીંયા તમને 3 જે છે બાબતો આપેલી છે અને 3 બાબતો વિશે તમારે શું કહેવાનું છે કે ફોર અ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ વિચ ઓફ ધ એબોવ rectification by the legislature of not less than 1/2 of the state is required before presenting the bill to the President of India for assent. એટલે કે તમારે આ બાબતમાં સુધારો કરવો હોય તો આમાંથી કયું બિલ જે છે એ તમારે રાજ્યોની વિધાનસભાને મોકલવું પડે ને એમાંથી પણ જે છે જેટલા પણ રાજ્યો છે એમાંથી અડધાથી પણ વધારે વિધાનસભાની મંજૂરી જોઈએ રાષ્ટ્રપતિ સામે આ બિલને રજૂ કરતા પહેલા. તેનો મતલબ કે બંધારણીય સુધારા કરવાની જરૂર પડે ને એમાં પણ રાજ્યોની પરમિશન લેવાની જરૂર પડે. કઈ કઈ બાબતમાં? તો જુઓ, લિસ્ટ 1 માં યુનિયન લિસ્ટ છે અને આ 7th શેડ્યુલની વાત છે. એનો સીધો મતલબ છે કે જ્યારે આપણે 7th શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવો હોય તો રાજ્યની પરમિશન લેવી પડે. આ બિલકુલ સાચું છે. એક્ઝિક્યુટિવ પાવર સ્ટેટના જે છે વધારવા હોય તો પણ જે છે કરવું પડે, કેમ કે સેન્ટર સ્ટેટ રિલેશન એટલે કે ફેડરલ સ્ટ્રક્ચરમાં બદલાવ કરવા હોય તો આપણે જે છે રાજ્યને પૂછવા જવું પડે. અને ત્રીજું છે ગવર્નરની ઓફિસની કન્ડિશનો જે છે એટલે કે રાજ્યપાલ કે પદ કે લીએ શરતો જે છે, તો આની અંદર ફેરફાર કરવા માટે આપણે જે છે બંધારણમાં સુધારાની અંદર જે છે આ પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી અને એટલા માટે ત્રીજું અહીંયા ખોટું આવશે. તો પહેલું અને બીજું સાચું આન્સર છે. તો 1 and 2 ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન એ જે છે અહીંયા સાચો જવાબ બને છે. With reference to Indian polity, consider the following statement. Governor of state is not answerable to any court for the exercise and performance of the power and duty of his or her office. તો બિલકુલ સાચું છે. ગવર્નર જે છે કોઈ કોર્ટને જે છે પોતાના કાર્યો માટે આન્સરેબલ નથી, જવાબદેહી નથી એમની. બીજું છે નો ક્રિમિનલ પ્રોસિડિંગ શેલ બી instituted or continued against the governor during his term of the office. તો જ્યારે પણ આપણે જે છે ગવર્નર પોતાના પદ પર બેઠા હોય તેમની સામે આપણે કોઈ પણ પ્રકારના ક્રિમિનલ પ્રોસિડિંગ કરી શકતા નથી. આ પણ બિલકુલ સાચું છે. અને ત્રીજું છે મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેચર આર નોટ લાયેબલ ટુ એની પ્રોસિડિંગ ઇન એની કોર્ટ ઇન રિસ્પેક્ટ ઓફ એનીથિંગ સેડ વિધિન ધ હાઉસ. તો આ પણ જે છે બિલકુલ સાચું જ છે કે પોતે જે છે જ્યારે પણ ગૃહમાં કંઈ બોલે તો એના સામે કોર્ટમાં કાર્યવાહી થઈ શકતી નથી. આ એમની એક પ્રકારની શું છે ભાઈ પ્રિવિલેજ છે. આ બધા જે છે બધાના પ્રિવિલેજ છે અલગ અલગ પ્રકારના. તો રાષ્ટ્રપતિના રાજ્યપાલના જે રીતે પ્રિવિલેજ છે તો એ જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટના પણ પ્રિવિલેજ છે, મંત્રીઓના પણ અધિકારો છે. તો આ 3 જે છે બિલકુલ સાચું આવશે. તો 1, 2 and 3 ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 1, 2 and 3 ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અને અહીંયા તમારે જે છે આ ટોટલ 3માંથી કેટલા વિધાનો જે છે સાચા નથી, નોટ કરેક્ટ એવું કહેવાનું છે. પહેલું તો છે પંચાયત એટ ઇન્ટરમીડિયેટ લેવલ એક્ઝિસ્ટ ઇન ઓલ સ્ટેટ. એટલે કે પંચાયતમાં જે મધ્યસ્તરીય પંચાયત હોય છે જેને આપણે તાલુકા પંચાયત અથવા તો બ્લોક લેવલ પંચાયત કહીએ છીએ એ દરેક રાજ્યમાં હોય છે. તો ના, આ ખોટું છે. બીજું છે કે ટુ બી એલિજિબલ ટુ બી મેમ્બર ઓફ પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ પર્સન શુડ અટેન ધ એજ ઓફ 30 યર. આપણે જાણીએ છીએ કે પંચાયતમાં કોઈ પણ પંચાયત નગરપાલિકામાં તમારે કોઈ પણ જગ્યાએ સભ્ય બનવું હોય તો ઉંમર 21 વર્ષ જોઈએ. તો આ પણ જે છે બિલકુલ ખોટું છે. ત્રીજું છે ચીફ મિનિસ્ટર ઓફ સ્ટેટ કોન્સ્ટિટ્યુટ અ કમિશન ટુ રિવ્યુ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ એન્ડ ટુ મેક રેકમેન્ડેશન રિગાર્ડિંગ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેટ પ્રોસીડ ઓફ ટેક્સીસ એન્ડ ડ્યુટી લેવાયેબલ બાય ધ સ્ટેટ બિટવીન ધ સ્ટેટ એન્ડ પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ. હવે આનું કામ શું? તો બેઝિકલી આ તો જે છે એક પ્રકારે આપણું ફાઇનાન્સ કમિશન હોય છે, રાજ્યનું ફાઇનાન્સ કમિશન, અને એનું જે છે ગઠન કરવાનું કામ તો ગવર્નર કરે. તો આ ત્રીજું વાક્ય પણ જે છે બિલકુલ ખોટું છે. આનો મતલબ છે અહીંયા આપેલા 3 ખોટા છે. 1, 2 and 3 ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 3 જે છે બિલકુલ ખોટા છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ BIMSTEC. It is a regional organization consisting
ઓફ 7 મેમ્બર સ્ટેટ ટીલ જાન્યુઆરી 2025. એટલે કે અત્યારે વર્તમાનમાં એની પાસે 7 સભ્ય છે. તો આ તો બિલકુલ સાચું છે, 7 સભ્ય છે, બરાબર. સાર્કમાં 8 છે, બિમસ્ટેકમાં 7 છે. ઇટ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ વિથ ધ સાઇનિંગ ઓફ ઢાકા ડિક્લેરેશન. હવે ઢાકા ડિક્લેરેશન કોના માટે થયું હતું? એ એકચ્યુઅલીમાં સાર્ક માટે થયું હતું, અને બિમસ્ટેકમાં જે છે આપણા આસિયાન કન્ટ્રી પણ છે, અને એટલા માટે જે છે કયું ડિક્લેરેશન આવશે? બેંકોક ડિક્લેરેશન આવશે. તો આ જે છે બીજું વાક્ય ખોટું છે. અહીંયા આપણે સાચું શોધવાનું છે, તો બીજું જે છે આપણા જવાબમાં ના આવવું જોઈએ, તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. ચલો હવે જે છે ત્રીજું વાક્ય જે છે કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાલ આર ફાઉન્ડિંગ સ્ટેટ ઓફ બિમસ્ટેક. તો આ પણ જે છે બિલકુલ ખોટું છે. અને ચોથું વાક્ય જે છે કે બિમસ્ટેકની અંદર જે ટુરિઝમ જે છે એને ટુરિઝમ સબસેક્ટરને જે છે ઇન્ડિયા લીડ કરે છે, એ પણ ખોટું છે. તો અહીંયા ફક્ત એક જ વાક્ય સાચું આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચો જવાબ બને છે. આ ક્વેશ્ચન તમારી ઘણી બધી આવનારી પરીક્ષાઓમાં પણ કામ આવશે. અહીંયા તમને એક તરફ જે છે વર્ષો લખેલા છે, અને બીજી તરફ જે છે એ શેના માટે, કોના માટે ડેડિકેટેડ છે એવું લખ્યું છે કે ઇન્ટરનેશનલ યર ઓફ વુમન ફાર્મર, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા કૃષક વર્ષ જે છે 2026, બિલકુલ સાચું છે. ઇન્ટરનેશનલ યર ઓફ સસ્ટેનેબલ એન્ડ રેઝિલિયન્ટ ટુરિઝમ, સતત અને સમુત્થાનશીલ જે છે એટલે કે રેઝિલિયન્ટ પર્યટન વર્ષ જે છે 2027, બિલકુલ સાચું છે. ઇન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ, શાંતિ અને વિશ્વાસ વર્ષ 2025. ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટેરોઇડ અવેરનેસ એન્ડ પ્લેનેટરી ડિફેન્સ, એટલે કે ક્ષુદ્રગ્રહ જાગૃતતા ઓર ગ્રહીય રક્ષા વર્ષ, તો 2029, એ પણ સાચું છે. તો અહીંયા આપેલા 4 બિલકુલ સાચા છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળની પરીક્ષાઓ માટે ખાસ કામ આવશે. 4 વર્ષ તમે યાદ રાખી લો. Consider the following statement with regard to BRICS. 16th BRICS summit was held under the chairmanship of Russia in Kazan. તો આ બિલકુલ સાચું છે. પહેલું વાક્ય જે છે આપણું બિલકુલ સાચું છે. તો અહીંયા જે છે જે વાક્યમાં પહેલું નથી એને કાઢી નાખીએ. ઇન્ડોનેશિયા હેઝ બીકમ અ ફૂલ મેમ્બર ઓફ બ્રિક્સ. તો ઇન્ડોનેશિયા જે છે બ્રિક્સનું જે છે સંપૂર્ણ સભ્ય બની ગયું છે, પૂર્ણકાલીન સભ્ય બની ગયું. તો બીજું પણ સાચું છે. તો પહેલું અને બીજું આપણે હોવું જોઈએ. તો આ પહેલું અને ત્રીજું છે, આમાં ફક્ત પહેલું છે. તો આ પહેલું અને બીજું આપણો આન્સર છે. તો ત્રીજું અહીંયા ખોટું છે. જો ઓપ્શન પરથી પણ તમારો જવાબ આવી શકે. તો પહેલું અને બીજું બિલકુલ સાચું છે. તમારે કમેન્ટ કરવાની છે કે બ્રિક્સમાં અત્યારે જે છે ટોટલ કેટલા દેશો છે. હા, ટોટલ કેટલા દેશો છે કમેન્ટ કરવાની છે. Consider the following statement about Lokpal. The power of Lokpal applies to public servant of India but not to Indian public servant posted outside India. તો આ તો બિલકુલ ખોટું છે. બધાને લાગુ પડશે. ઇન્ડિયા આઉટસાઇડ હશે કે ઇનસાઇડ હશે, બધાને લાગુ પડશે. The chairperson or member shall not be a member of parliament or a member of legislative of the any state or union territory, and only the chief justice of India whether incubated or retired has to be chairperson. તો આ પણ ખોટું છે. ત્રીજું છે the chairperson or a member shall not be person of less than 45 years of age and the date of assuming office as the chairperson or member. એટલે કે જેનો અધ્યક્ષ હશે અથવા સદસ્ય હશે એ જે દિવસે આ પોતાનો હોદ્દો સંભાળશે એ દિવસે એમની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. મિનિમમ એજની વાત કરેલી છે. તો આ બિલકુલ સાચું છે. ત્રીજું વાક્ય સાચું છે. અને ચોથું છે કે લોકપાલ કેન નોટ ઇન્ક્વાયર ઇન્ટુ ધ એલિગેશન ઓફ કરપ્શન અગેન્સ્ટ ધ સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ ખોટું છે. પીએમમાં જે છે તપાસ કરી શકાય, પણ ત્યાં પાવર લિમિટેડ છે કે તપાસ કરો ત્યારે ઓન કેમેરા તપાસ કરવાની થાય, બધા સભ્યો હાજર હોવા જોઈએ, અને પછી જો તપાસની અંદર જે છે જો એવું સાબિત થાય કે આરોપો ખોટા છે તો એ જે છે પબ્લિક કરવામાં નહીં આવે. તો બિલકુલ જે છે અહીંયા પહેલું, બીજું અને ચોથું વાક્ય ખોટું છે. ફક્ત ત્રીજું વાક્ય સાચું છે. તો 3 ઓનલી આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. વિથ રેફરન્સ ટુ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર ધ ફોલોઈંગ. અહીંયા તમને એવું કીધું છે કે ઉપર અલગ અલગ જે છે ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે, બોન્ડ છે, હેજ ફંડ છે, સ્ટોક છે, વેન્ચર કેપિટલ છે, અને એમાં કીધું છે કે હાઉ મેની ઓફ ધ એબોવ આર ટ્રીટેડ એઝ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક નિવેશ નિધિ તરીકે જે છે કોને માન્યતા મળેલી છે. હવે જો વૈકલ્પિકનો મતલબ જે છે જે બીજો રૂટ છે. એક નોર્મલ રૂટ તો છે આપણો કે જે આપણે સિક્યુરિટીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, તો ત્યાં તમારું બોન્ડ માર્કેટ પણ આવી જશે અને ત્યાં તમારા સ્ટોક પણ આવી જશે. તો બોન્ડ અને સ્ટોક તો રેગ્યુલર છે, તો એ તમારા જે છે અલ્ટરનેટિવમાં નહીં આવે. અલ્ટરનેટિવમાં શું આવશે? હેજ ફંડ આવશે અને વેન્ચર કેપિટલ આવશે. તો 2 અને 4 જે છે તમારો આન્સર આવશે. પણ તમારે અહીંયા જે છે નંબર જ લખવાના છે કે 1, 2, 3, 4. તો અહીંયા જે છે ફક્ત 2 આવશે, ઓનલી 2. બરાબર, આ 1 અને 2 ઓનલી 2 જે છે જે અલ્ટરનેટિવ ફંડમાં છે. બોન્ડ અને જે છે જે તમારા સ્ટોક છે તો રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ જે છે સ્કીમ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ સોર્સિસ ઓફ ઇન્કમ ફોર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે નીચેનામાંથી ભારતીય રિઝર્વ બેંકની જે છે જે આવકના સ્ત્રોત કયા છે? બાઇંગ એન્ડ સેલિંગ ગવર્મેન્ટ બોન્ડ, હા આમાંથી પૈસા કમાઈ શકાય.
બાઇંગ એન્ડ સેલિંગ ફોરેન કરન્સી, તો એમાં પણ જે છે પૈસા કમાઈ શકાય. પેન્શન ફંડ મેનેજમેન્ટના પ્રાઇવેટ કંપનીને લેન્ડિંગ કરવાનું કામ તો કરતા જ નથી આપણે. અને છેલ્લું છે પ્રિન્ટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ કરન્સી નોટ, તો આ પણ આવશે. એટલે કે પહેલું, બીજું અને જે છે પાંચમું. તો પહેલું, બીજું અને પાંચમું જે છે ઓપ્શન નંબર જે છે ડીમાં છે. તો ડી આપણો જે છે બિલકુલ સાચો જવાબ બને છે. તો ડી, ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. વિથ રેફરન્સ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કન્સિડર ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. અહીંયા તમને એક જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા ઓર્ગેનાઇઝેશન છે, એના ફંક્શન છે, ને કયા મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે. તમારે સાચું કયું છે તમારે શોધવાનું છે. કેટલા સાચા છે? 1 છે, 2 છે, 3 છે, કે પછી એક પણ નથી, આ શોધવાનું છે. પહેલું તો લખ્યું છે ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ ઓફ ધ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્સ એક્ટ 2018, અને લખ્યું છે ઇન્ટરનલ સિક્યુરિટી ડિવિઝન 1, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. તો તમને ખબર હશે ઈડી જે છે ને ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ એકચ્યુઅલીમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કામ કરે છે, હોમ અફેરમાં કામ કરતું નથી. તો પહેલું તો ખોટું છે. બીજું છે રેવન્યુ ઇન્ટેલિજન્સ જે છે એ તમારા ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કામ કરે છે, બિલકુલ સાચું છે. અને ડાયરેક્ટર જનરલ ઓફ સિસ્ટમ એન્ડ ડેટા મેનેજમેન્ટ જે છે એ પણ જે છે રેવન્યુ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કામ કરે છે. તો બીજું અને ત્રીજું સાચું છે, એટલે કે ઓનલી 2 સાચું છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. ઈડી જે છે એકચ્યુઅલીમાં ફાઇનાન્સ મિનિસ્ટર અંતર્ગત કામ કરે છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, અને આમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું તમારે કહેવાનું છે. The Reserve Bank of India mandate all the listed company in India to submit a business responsibility and sustainability report. તો BRSR રિપોર્ટ જે છે સબમિટ કરવાનું બધી જ કંપનીઓ પર આરબીઆઈ દ્વારા જે છે મેન્ડેટ કરવામાં આવ્યું છે. તો આ વાક્ય ખોટું છે. ખરેખર જે છે આરબીઆઈ નહીં આવે, સેબી આવશે. અને સેબીએ પણ કીધું છે કે ટોપ જે 1000 લિસ્ટેડ કંપનીઓ છે એમણે જે છે આ રિપોર્ટ સબમિટ કરવાનો થાય. આ રિપોર્ટ એકચ્યુઅલીમાં શેના માટે છે? તો એન્વાયરમેન્ટ, સોશિયલ ગવર્ન જે છે આ બધી બાબતોમાં જે છે જે તમે કોન્ટ્રીબ્યુટ કરો છો એના માટેનો રિપોર્ટ હોય છે. તો કંપની જે BRSR જે છે ડિસ્ક્લોઝ કરશે તો એની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન હશે એ નોન ફાઇનાન્શિયલ ઇન નેચર હશે. બેઝિકલી જે છે જે ને કે ભાઈ આપણે જે પ્રકારે જે છે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે આ બધા સેક્ટરમાં એના માટે હશે. તો બીજું વાક્ય સાચું છે, પહેલું વાક્ય ખોટું છે. તો અહીંયા જે છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. બીજું સાચું છે, પહેલું ખોટું છે. ક્લિયર છે? તો સેબી દ્વારા આવશે, આરબીઆઈ દ્વારા નહીં આવે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અહીંયા તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે. સ્ટેટમેન્ટ 1, ઇન ઇન્ડિયા ઇન્કમ ફ્રોમ અલાઇડ એગ્રીકલ્ચર એક્ટિવિટી લાઇક પોલ્ટ્રી, ફાર્મિંગ એન્ડ વૂલ રિયરિંગ ઇન રૂરલ એરિયા ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ એની ટેક્સ. એકચ્યુઅલીમાં આપણે ઇન્કમ ટેક્સમાંથી રાહત મળે છે, પરંતુ એની ટેક્સમાંથી રાહત નથી મળતી. તો આ ખોટું છે. ઇન ઇન્ડિયા રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ કેપિટલ એસેટ અંડર ધ પ્રોવિઝન ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. તો બીજું વાક્ય સાચું છે. તો અહીંયા તમારું પહેલું વાક્ય જે છે ખોટું છે અને બીજું વાક્ય સાચું છે. તો 55માં આન્સર તમારો શું આવશે? 55માં આન્સર આવશે કે સ્ટેટમેન્ટ 1 ઇઝ નોટ કરેક્ટ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ. ઓપ્શન નંબર ડી જે છે તમારો સાચો જવાબ બને છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ઇન્ડિયા હેઝ જોઈન ધ મિનરલ સિક્યુરિટી પાર્ટનરશિપ એઝ અ મેમ્બર. તો બિલકુલ સાચું છે. બીજું છે ઇન્ડિયા ઇઝ અ રિસોર્સ રીચ કન્ટ્રી ઇન ઓલ ધ 30 क्रिटिकल मिनरल दैट इज हैज आइडेंटिफाइड. એટલે કે ભારત अपने द्वारा चिन्हित सभी 30 अति आवश्यक खनिजों में साधन संपन्न है. तो ऑब्वियसली છે 30 ક્રિટિકલ મિનરલ આપણા દેશમાં નથી પ્રાપ્ત થતી. તો આ ખોટું છે. એટલે બીજું જ્યારે ખોટું છે તો આ પણ આન્સર નહીં આવે, આ પણ આન્સર નહીં આવે, આ પણ નહીં આવે. તો આન્સર આવશે 1 અને 3. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. ત્રીજું વાક્ય બિલકુલ સાચું છે કે પાર્લામેન્ટ ઇન 2023 હેઝ એમેન્ડ ધ માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ 1957 empowering the central government to exclusively auction mining lease and composite license for certain critical minerals. એટલે કેન્દ્ર સરકાર પાસે આ એકાધિકાર હશે, એક્સક્લુઝિવ રાઇટ હશે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. એઝ રિગાર્ડ રિટર્ન ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ કંપની જનરલી બોન્ડ હોલ્ડર આર કન્સિડર્ડ ટુ બી રિલેટિવલી એટ લોવર રિસ્ક દેન સ્ટેક હોલ્ડર. ઓબ્વિયસલી છે જે સ્ટોક હોલ્ડર હોય છે એ કંપનીના માલિક કહેવાય છે ને બોન્ડ જે છે બેઝિકલી એ કંપનીને ઉધાર આપે છે. તો રિસ્ક શેમાં ઓછું છે? તો તમે જો બોન્ડ જે છે, કેમ કે જ્યારે પણ કંપની જે છે પડી ભાગે અથવા તો જે છે એ બેન્કરપ્સી થાય તો ત્યારે જે છે પહેલી લાયબિલિટી એની એ આવે કે બોન્ડના પૈસા પહેલાં આપે. સ્ટોક જે છે તો માલિકો કહેવાશે તો છેલ્લે મળશે પૈસા. તો રિસ્ક જે છે બોન્ડ હોલ્ડરને ઓછું હોય છે. બિલકુલ સાચું છે. બોન્ડ હોલ્ડર આર લેન્ડર ટુ અ કંપની વેર સ્ટોક હોલ્ડર આર ઇટ્સ ઓનર. તો મેં જે વાક્ય કીધું છે બિલકુલ સાચું છે કે ભાઈ બોન્ડ હોલ્ડર જે છે કંપનીના લેન્ડર હોય છે, જ્યારે જે સ્ટોક હોલ્ડર હોય છે એ કંપનીના માલિકો કહેવાય છે. ત્રીજું છે ફોર રીપેમેન્ટ પર્પઝ
બોન્ડ હોલ્ડર આર પ્રાયોરિટાઇઝ ઓવર સ્ટોક હોલ્ડર બાય અ કંપની, તો એ પણ છે. રીપેમેન્ટ જ્યારે કરવાનું થાય તો સૌથી પહેલા પૈસા બોન્ડવાળાને મળે અને પછી જે છે સ્ટોકવાળાને મળે, લાસ્ટમાં સ્ટોક ના મળે. એટલા માટે આ પણ સાચું છે. તો આનો મતલબ છે કે બીજું અને ત્રીજું સાચું છે અને પહેલાનું જે છે સાચું એક્સપ્લેનેશન છે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા સાચો જવાબ બને છે. 3 એ 3 સાચા છે. Consider the following statement. India account for a very large portion of all equity option contract traded globally, thus exhibiting a great boom. તો આપણે જાણીએ છીએ કે ભારતનું સ્ટોક માર્કેટમાં જે છે અત્યારે જે છે બૂમ ચાલી રહ્યું છે અને એમાં પણ જે છે ઇક્વિટી ઓપ્શનનો જે છે કોન્ટ્રાક્ટ જે છે વધારે ફેવરેબલ છે. બીજું છે ઇન્ડિયન સ્ટોક માર્કેટ હેઝ ગ્રોન રેપિડલી ઇન ધ રિસન્ટ પાસ, ઇવન ઓવરટેકિંગ હોંગકોંગ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એ પણ સાચું છે. આમાં જે છે કોવિડ પછી ભારતનું જે છે આખું માર્કેટ જે છે વધારે જે છે તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. ત્રીજું છે there is no regulatory body either to warn the small investor about the risk of option trading or to act or unregistered financial advisor in this regard. તો આ તો બિલકુલ ખોટું છે. આપણા દેશમાં એક સંસ્થા છે સેબી, જે આ બધાને કામ કરે છે. આપણા જે સ્મોલ ઇન્વેસ્ટર છે એમને જે છે કોશિશ કરે છે, એમને જે છે ચેતવણી આપે છે, એમના માટે જે છે અલગ અલગ પ્રકારની જે છે રિસ્ક મેનેજમેન્ટના ઓપ્શન પણ આપે છે. તો આ ત્રીજું જે છે ખોટું છે અને ત્રીજું ખોટું છે. તો આપણો જવાબ શું આવી જશે? જવાબ આવી જશે 1 and 2. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન જે છે પહેલું બિલકુલ સાચું છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અહીંયા તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. સર્ક્યુલર ઇકોનોમી રિડ્યુસ ધ એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. તો સર્ક્યુલર ઇકોનોમી કોને કહેવાય? કે ભાઈ એક વખત જે છે આપણે જે વસ્તુ વાપરી લીધી એ વસ્તુને ફરીથી રિસાયકલ કરીને બીજી વખત વાપરીએ તો એ સર્ક્યુલર ઇકોનોમી બનશે, જેનાથી ગ્રીન હાઉસ જે છે એ ગેસીસ જે છે એનું એમિશન ઓછું થશે. બિલકુલ સાચું છે. સર્ક્યુલર ઇકોનોમી રિડ્યુસ ધ યુઝ ઓફ રો મટીરિયલ એઝ અ ઇનપુટ. કેમ કે તમારે જે છે જો જૂના વસ્તુને ફરીથી રો મટીરિયલ તરીકે યુઝ કરશો તો નવા રો મટીરિયલ જે છે ઓછા યુઝ કરવા પડશે. તો અહીંયા જે છે આ બિલકુલ સાચું છે. અને ત્રીજું છે કે સર્ક્યુલર ઇકોનોમી રિડ્યુસ વેસ્ટેજ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. તો વેસ્ટેજ પણ ઓછા થશે, કેમ કે જે વેસ્ટેજ થશે એને તમે ફરીથી યુઝ કરી લેશો. તો આ રીતે જે છે 3 એ 3 વાક્યો જે છે અહીંયા બિલકુલ સાચા આવશે. તો અહીંયા જે છે બીજું અને ત્રીજું સાચું છે અને પહેલું એનું સાચું જે છે એક્સપ્લેનેશન છે. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચું આવશે. તો 59 ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. Consider the following statement. Capital receipt create a liability or cause a reduction in the asset of government. કે જ્યારે પણ જે છે પૂંજીગત પ્રાપ્તિઓ જે છે એનું સર્જન કરવામાં આવે છે તો સરકારની અંદર જે છે શું ક્રિએટ કરે? સરકાર માટે જે છે બરાબર the capital receipt create a liability or cause a reduction in the asset of the government. હવે જો કેપિટલ રિસીટનો મતલબ શું થાય? કે સરકાર જે છે કેપિટલ રિસીટ ક્યાંથી લાવે? કાં તો બોરોવિંગ કરે, કાં તો જે સરકાર પોતાનો કોઈ એસેટ વેચીને પૈસા પ્રાપ્ત કરે. તો આવી પ્રાપ્તિથી શું થાય? કે સરકારની લાયબિલિટી વધે, અથવા તો જે છે સરકાર પાસે 10 કંપનીઓ એમાંથી 2 વેચે તો 8 થઈ જાય, એસેટ ઓછા થાય. તો આ બિલકુલ સાચું છે. કેપિટલ રિસીટ જે છે સરકાર પર લાયબિલિટી ક્રિએટ કરે અથવા તો એસેટમાં રિડક્શન ઊભું થાય. બીજું છે બોરોવિંગ એન્ડ ડિસઇન્વેસ્ટમેન્ટ આર કેપિટલ રિસીટ. બંનેના એક્ઝામ્પલ આપણે જોયા આપણે કે આપણે ઉધાર કરીએ તો બોરોવિંગ કહેવાશે અને કોઈ એસેટ વેચીએ તો ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાશે અને આ બંને કેપિટલ રિસીટમાં આવશે. એ પણ સાચું છે. ત્રીજું છે ઇન્ટરેસ્ટ રિસીવ ઓન લોન ક્રિએટ લાયબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ. તમે માનો કે કોઈ જે છે દેશને લોન આપી છે અને તમને જે છે એ વ્યાજ પાછું મળે છે, તો વ્યાજ જો પાછું મળતું હોય તો એ તમારા સરકાર પર લાયબિલિટી ક્રિએટ કરે ના. તો આ ત્રીજું વાક્ય ખોટું છે. તો જવાબ શું આવશે? 1 and 2. બરાબર, 1 and 2 જે છે બિલકુલ સાચું છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. કન્સિડર ધ ફોલોઈંગ કન્ટ્રી. ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સર્બિયા, સ્વીડન, નોર્થ મેસિડોનિયા. અને તમને પૂછ્યું છે કે હાઉ મેની ઓફ ધ એબોવ આર મેમ્બર ઓફ ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટોના જે સભ્ય દેશો કેટલા છે? તો અહીંયા જુઓ કે ઓસ્ટ્રિયા જે છે આ સભ્ય નથી, બલ્ગેરિયા છે, ક્રોએશિયા છે, સર્બિયા નથી, સ્વીડન જે છે અને નોર્થ મેસિડોનિયા પણ છે. એટલે કે 1, 2, 3 અને 4 છે. તો ઓનલી 4. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. નાટોમાં ટોટલ જે છે 32 કન્ટ્રીઝ છે. કેટલા છે? 32. તો અહીંયા આપણો આન્સર આવશે 4 જે છે દેશો નાટોના સભ્ય દેશો છે. Suppose the revenue expenditure is 18,000 crore and the revenue receipt of the government are 16,000 crore. The government budget also shows borrowing of 10,000 crore and interest payment of 6,000 crore. Which of the following statement is correct? હવે જો અહીંયા ધ્યાનથી કે તમને એવું કીધું છે રેવન્યુ એક્સપેન્ડિચર 80,000 કરોડ છે અને રેવન્યુ રિસીટ જે છે તમારી 60,000 કરોડ છે. તો રેવન્યુ ડેફિસિટ તમારી જે છે 20,000 કરોડની આસપાસ થશે. તો રેવન્યુ ડેફિસિટ 20,000 કરોડ છે. પહેલું વાક્ય બિલકુલ સાચું છે. સાથે કીધું કે ભાઈ તમે 10,000 કરોડની જે છે એ શું લેશો? બોરોવિંગ લેશો. આનો મતલબ બજેટમાં સેટ કરવા માટે આપણે 10,000 કરોડનું જો ઉધાર લેવી પડતી હોય તો આપણી ફિસ્કલ ડેફિસિટ કહેવાશે. તો ફિસ્કલ ડેફિસિટ જે છે આપણી 10,000 કરોડની છે એ પણ સાચું છે. અને બીજું કીધું છે
કે આમાંથી તમે 6,000 કરોડ રૂપિયાની જે છે વ્યાજની ચૂકવણી કરો છો, તો આપણે ફિસ્કલ ડેફિસિટમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ બાદ કરીએ તો આપણને પ્રાઇમરી ડેફિસિટ પ્રાપ્ત થાય. તો ફિસ્કલ ડેફિસિટ આપણી 10,000 કરોડની છે, એમાંથી આપણે જો 6,000 કરોડની જે છે ઇન્ટરેસ્ટના ચૂકવણી કરીએ તો 4,000 કરોડની આપણી પ્રાઇમરી ડેફિસિટ પ્રાપ્ત થશે. તો એ પણ સાચું છે. તો આ માહિતી પરથી આપેલા 3 વાક્યો બિલકુલ સાચા છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. 3 જે છે બિલકુલ સાચું છે. India is one of the founding member of the International North-South Transport Corridor, a multi-modal transportation corridor which all connect. તો બેઝિકલી આ કોન્સેપ્ટ શું છે કે ઇન્ડિયાને આપણે સેન્ટ્રલ એશિયાથી યુરોપ સાથે કનેક્ટ કરવાનું છે વાયા ઈરાન, અજરબૈજાન. તો ઈરાન પણ આવશે, અજરબૈજાન પણ આવશે, પણ આ વસ્તુ ખાસ અગત્યની છે કે ઇન્ડિયાને આપણે સેન્ટ્રલ એશિયાથી જે છે યુરોપ એટલે કે રશિયા સાથે કનેક્ટ કરવાનું છે. તો આપણો આ આન્સર જે છે સુટેબલ આન્સર છે. ઇન્ડિયા ટુ સેન્ટ્રલ એશિયા ટુ યુરોપ વાયા ઈરાન. બાકી ઇન્ડિયાને યુરોપ અજરબૈજાનથી કનેક્ટ કરીએ એ પણ સાચું જ છે, પણ વચ્ચે સેન્ટ્રલ એશિયા આવવું જોઈએ. બરાબર, સેન્ટ્રલ એશિયા આવવું જોઈએ. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા સુટેબલ છે. ઓપ્શન નંબર એ સુટેબલ છે. Country's fiscal deficit stand at 15,000 crore. It is receiving 10,000 crore through non-debt creating capital receipt. The country's interest liability of 1,500 crores. What is the gross primary deficit? હવે જો એ સિમ્પલ શું આપેલું છે કે ફિસ્કલ ડેફિસિટ આપણી જે છે કેટલી છે 50,000 કરોડ રૂપિયાની છે. આમાં તમે જે છે 10,000 કરોડ રૂપિયાની નોન ડેપ્ટ ક્રિએટિંગ કેપિટલ રિસીટ એટલે કે તમે જે છે ઉધાર નથી કરતા, તમે કોઈ એસેટ વેચીને પૈસા લાવો છો, અને સાથે એવું કીધું છે કે 1,500 તમારા કરોડ રૂપિયાનું તમારું જે છે ઇન્ટરેસ્ટ લાયબિલિટી છે. તો પ્રાઇમરી ડેફિસિટ કેટલી હશે? તો પ્રાઇમરી ડેફિસિટ હમણાં જ શોધી આપણે કે પ્રાઇમરી ડેફિસિટ ઇઝ ઇક્વલ ટુ ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. તો આપણું જે છે 50,000 કરોડ રૂપિયાની તો જે છે ફિસ્કલ ડેફિસિટ છે, એમાંથી 1,500 કરોડ રૂપિયા કાઢીએ તો આપણને 48,500 કરોડ રૂપિયાની જે છે પ્રાઇમરી ડેફિસિટ પ્રાપ્ત થાય. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. Which of the following statement with regard to recommendation of the 15th Finance Commission of India are correct? It has recommended grant of 4,800 crore from the year 2020-2023 to the year 2025-2026 for incentivized state to enhance educational outcome. બીજું વાક્ય છે કે 45% of the net proceed of the union taxes are to be shared with state. તો આ તો ખોટું છે ને. આપણે 41% જે છે એ રાજ્યના આવશે પ્લસ 1% જે છે એ જમ્મુ કાશ્મીર આવશે, લદાખ આવશે, એટલે કે ટોટલ 42% આવશે. તો આ તો ખોટું છે બિલકુલ. એટલે બીજું વાક્ય આપણું ખોટું છે. તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો અહીંયા આવશે 1, 3 અને 4. તો અહીંયા પહેલું વાક્ય સાચું છે, ત્રીજું સાચું છે અને ચોથું પણ સાચું છે. તો અહીંયા આન્સર આપણો આવી જશે ઓપ્શન નંબર સી 1, 3 and 4. Consider the following statement in respect of the International Bank for Reconstruction and Development. It provide loan and guarantee to middle income countries. તો બિલકુલ સાચું છે ભાઈ. તો આ મિડલ ઇન્કમ કન્ટ્રીને લોન આપવાનું કામ કરે છે. It work single handedly to help developing country to reduce poverty. તો ધ્યાન આપજો, આ એક સિંગલ સંસ્થા નથી, ઘણી બધી સંસ્થા હોઈ શકે. તો આ તો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. તો અહીંયા આ જે છે ખોટું છે, અને બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. તો આ પણ જવાબ નહીં આવે, આ પણ આપણો જવાબ નહીં આવે, આ પણ નહીં આવે. તો જવાબ આવશે 1 અને 3. ઓપ્શન નંબર સી જે છે બિલકુલ સાચું છે. ઇટ વોઝ એસ્ટાબ્લિશ ટુ હેલ્પ યુરોપ રિબિલ્ડ આફ્ટર ધ વર્લ્ડ વોર 2. તો પહેલું અને ત્રીજું વાક્ય અહીંયા સાચું છે. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન રિસ્પેક્ટ ટુ આરટીજીએસ એન્ડ એનઈએફટી. આરટીજીએસ અને એનઈએફટી વિશેના તમને સ્ટેટમેન્ટ આપેલા છે. ઇન આરટીજીએસ ધ સેટલમેન્ટ ટાઈમ ઇઝ ઇન્સ્ટન્ટિયસ while in case of NEFT it takes some time to settle payment. તો આરટીજીએસમાં તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, જ્યારે એનઈએફટીમાં જે છે અમુક સાયકલ ચાલતી હોય છે અમુક સમયની. તો એ જે છે બિલકુલ સાચું વાક્ય છે. આરટીજીએસની અંદર કસ્ટમરને ચાર્જ કરવામાં આવે છે ઇનવર્ડ ટ્રાન્ઝેક્શન માટે, જ્યારે એનઈએફટીમાં કરવામાં આવતા નથી. તો આ વાક્ય ખોટું છે. બરાબર, ઇનવર્ડ કે આપણામાં પૈસા પડે તો આપણે કોઈ ચાર્જીસ આપવા પડતા નથી. ત્રીજું છે ઓપરેટિંગ અવર ફોર આરટીજીએસ આર રેસ્ટ્રિક્ટેડ ઓન સર્ટન ડેઝ while the is not true about NEFT. હવે ધ્યાન આપજો, પહેલા એવું હતું કે એનઈએફટી જે છે 24/7 ચાલે છે અને આરટીજીએસ જે છે ફક્ત દિવસના અમુક કલાકો જ ચાલતું, બેન્કિંગ જે છે ટાઈમ મુજબ ચાલતું. પણ 2020 પછી આરટીજીએસ અને એનઈએફટી 24/7 થઈ ચૂક્યા છે. તો આ વાક્ય અહીંયા ખોટું છે. તો જવાબ આવશે ફક્ત પહેલું વાક્ય સાચું છે. ઓપ્શન નંબર એ જે છે 1 ઓનલી આ સાચું છે. કન્સિડર ધ ફોલોઈંગ કન્ટ્રીઝ, અને આમાં તમને કીધું છે કે હાઉ મેની કન્ટ્રી એમંગ ધ એબો આર there under other than India where international merchant payment are accepted under UPI. UPI દ્વારા પેમેન્ટ ઇન્ડિયા સિવાયના કયા દેશોમાં ચાલે છે? તો ધ્યાન આપજો, યુએઈમાં ચાલે છે, ફ્રાન્સમાં ચાલે છે,
સિંગાપોરમાં ચાલે છે, જર્મની નહીં આવે, બાંગ્લાદેશ નહીં આવે. તો પહેલું, બીજું અને જે છે ચોથું, એટલે અહીંયા તમારે નંબર લખવાના છે. તો 1, 2 ને 3. તો ઓનલી 3 તમારો આન્સર આવશે, ઓપ્શન નંબર બી. હવે કયા કયા દેશોમાં ચાલે છે ધ્યાન આપો. ભૂટાનમાં, ફ્રાન્સમાં, મોરિશિયસમાં, નેપાળમાં, સિંગાપોરમાં, શ્રીલંકામાં, યુએઈમાં, આટલા દેશોમાં આપણું યુપીઆઈ ચાલે છે. Consider the following statement about PM Surya Ghar Muft Bijli Yojana. It target installation of 1 crore solar rooftop panel in the residential sector. બિલકુલ સાચું છે. The Ministry of New and Renewable Energy aim to impart training on installation, operation, maintenance and repair of solar rooftop system at grassroots level. એ પણ સાચું છે. Aim to create more than 3 lakh skilled manpower through fresh skilling and upskilling and underskilling component of capacity building. તો એ પણ સાચું છે. તો અહીંયા જવાબ આવશે કે 3 વાક્યો બિલકુલ તમારા સાચા છે, 1, 2 and 3.